હેલો ફ્રેન્ડ્સ, યુનિટ 2ની અંદર રીડ ટુ શેપર શેપ્ડ નામની પોએમ છે. એના કવિનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. તો પહેલા સ્ટાન્ઝાની શરૂઆત કરીએ છીએ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would fill his fingers mould the yielding clay to patterns on his wheels. ઇન ડેઝ ગોન એટલે કે વીતેલા દિવસોમાં, અગાઉના દિવસોમાં હું કુંભાર હતો કે જેવું માનતો હતો કે એની આંગળીઓથી એટલે કે એની કુશળતા દ્વારા એના ચાકડા ઉપર કોમળ એવી માટીને આકાર પ્રમાણે ઘડતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન ધેટ પ્રાઇડ હેઝ ડેડ અવે. પરંતુ મોડે મોડે એ મને જે જ્ઞાન, વિઝડમ એટલે સમજણ, જ્ઞાન કે છે પ્રાપ્ત થયું છે તે દ્વારા ધેટ પ્રાઇડ હેઝ ડેડ અવે. તો એ ગર્વ, એ અભિમાન કે છે એ ખતમ થઈ ગયું છે. આઈ હેવ સીઝ ટુ બી અ પોટર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. મેં કુંભાર બનવાનું છોડી દીધું છે, બંધ કરી દીધું છે અને હું ખુદ માટી બનતા શીખી ગયો છું. એટલે અહીંયા આપણે કોઈ પણ આપણી આવડત કે એના ઉપર અભિમાન કરવું જોઈએ નહીં, એવો આપણને એક મેસેજ પણ અહીંથી મળી શકે છે. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ whose pen innumerable songs would come to win the hearts of men. અગાઉના દિવસોમાં, બીજા દિવસોમાં હું કવિ હતો કે જેની કલમ વડે લોકોના મન જીતવા, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના મન જીતવા ઇનનમરેબલ સોંગ્સ એટલે કે અસંખ્ય ગીતો લખ્યા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ સો લોંગ. પરંતુ જ્યારથી હવે મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે જે મારી પાસે હતું જ નહીં, આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. મેં કવિ બનવાનું અથવા તો એ માનવાનું બંધ કરી દીધું છે અને હું ખુદ ગીત બનતો શીખી ગયો છું. અહીંયા ત્યારબાદ આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન which on 100 battlefields glittered and gleamed and shone. I was fashioner of swords. ફેશનર એટલે ઘડનાર, બનાવનાર. સ્વોર્ડ્સ એટલે કે તલવાર. હું તલવાર બનાવવાવાળો હતો. તે દિવસો તો કે અત્યારે જતા રહ્યા કે જે દિવસોમાં સેંકડો યુદ્ધના મેદાનો ઉપર એ મારી તલવાર ચમકતી, ચળકતી અને ઝળહળતી હતી. કહેવાનો મતલબ કે અહીંયા એવું કહેવા માગે છે કે હું એવી તલવાર બનાવતો હતો કે જે તલવારનું શૌર્ય, શક્તિ જે કહેવાય એ યુદ્ધના સેંકડો મેદાનો જે હતા એના એટલે કે અનેક યુદ્ધની અંદર, કહેવાનો મતલબ સેંકડો મેદાનો એટલે અનેક યુદ્ધોની અંદર એ મારી તલવારે એની શૂરવીરતા પણ કહે છે સાબિત કરી હતી. એવી હું તલવારો બનાવતો હતો. બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. બ્રિમિંગ વિથ એટલે છલકાઈ જવું, અને સાયલન્સ ઓફ ધ લોર્ડ એટલે કે જ્યારથી હું ઈશ્વરીય શાંતિની અંદર છલકાઈ ગયો છું અથવા તો મારામાં ઈશ્વરીય શાંતિ આવી ગઈ છે. આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. હું તલવાર બનાવવાળો હતો એવું માનવાનું મેં બંધ કરી દીધું છે અને હું ખુદ તલવાર બનતા શીખી ગયો છું. એટલે અહીંયા યુદ્ધથી કોઈ જ પ્રકારનું જે કહેવાય પ્રાપ્તિ થતી નથી. જો શાંતિ પ્રાપ્તિ કરવી હોય તો ઈશ્વરના શરણે જવું, એવા એ મેસેજ પણ છે. ધોરણ 11ની અંદર ગુજરાતીના વિષયમાં એક પોએમ આવતી હતી, પરાજયની જીત. એમાં પણ કલિંગ રાજાનું જે કલિંગનો જે રાજા હતો એના ઉપર અશોક સમ્રાટે ચડાઈ કરી, યુદ્ધ કર્યું અને કલિંગનું યુદ્ધ જીત્યા પછી સમ્રાટ અશોક જ્યારે આવી રીતે યુદ્ધનું કે વિજય જે થયો, ચલો જોવા જઈએ અને જાય છે તો કરુણ દ્રશ્ય અને દુઃખદ દ્રશ્યો જુએ છે અને એમનું હૃદય પીગળે છે અને પરિવર્તન થાય છે અને એમણે યુદ્ધને આ બધું જોયું નુકસાન. તેથી એમને થયું કે આમાં તો કોઈ શાંતિ પ્રાપ્ત થઈ નહીં. એટલે છેલ્લે તેઓ ઈશ્વરીય શાંતિ માટે બુદ્ધમ શરણમ ગચ્છામિ કહેવાય છે કે બુદ્ધ ધર્મનું શરણું એ લે છે. અને આમ એટલે કહેવાનો મતલબ ઈશ્વરીય શાંતિ મહત્ત્વની છે. અને લાસ્ટ સ્ટેન્ઝાની અંદર ઇન બાયગોન ટાઈમ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હલ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ ઓફ ઇમરલ એન્ડ પર્લ. બાયગોન ટાઈમ એટલે કે વીતેલા સમયમાં હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો કે જે એવરી સાઇડ ઓફ જે કીધી ઇન્સોલેન્ટ એટલે કે
અનીતિ અપ્રામાણિકતાનો પક્ષ રાખતો હતો એ તરફ હલ એટલે કે અવાજ ઉઠાવતો હતો. શેના માટે? ઓફ ઇમરલ એન્ડ પર્લ. ઇમરલ એટલે માણેક અને પર્લ એટલે કે મોતી. કહેવાનો મતલબ વીતેલા દિવસોમાં હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો કે જે અનીતિથી અપ્રામાણિકતાથી જે સંપત્તિ એક પ્રકારની એટલે કે માણેક અને મોતી એટલે કે સંપત્તિની વાત કરી છે એ મેળવવા માટે એ પક્ષમાં હું અવાજ ઉઠાવતો હતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ઈશ્વર અને નીલિંગ એટ ધ ફીટ એટલે કે શરણે થવું, ચરણમાં શરણે થવું. પરંતુ જ્યારથી હું ઈશ્વરના ચરણમાં શરણે થયો છું, આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્નશીલ વ્યક્તિ બનવાનું બંધ કરી દીધું છે એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. અને હું ખુદ સ્વપ્ન બનતો શીખી ગયો છું. તો ફ્રેન્ડ્સ, આ આખી પોએમ છે એમાં આપણે ગ્લોસરીની પણ વાત કરી છે. તો ગ્લોસરી આપણે ખાસ તૈયાર કરવી, કારણ કે ગ્લોસરીની વાત કરીએ તો નિયરેસ્ટ મિનિંગમાં તમને પૂછાઈ શકે, અથવા તો સ્ટાન્ઝાની અંદર પણ તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આનો મિનિંગ સ્ટાન્ઝામાંથી શું છે, અથવા તો તમને કોઈ શબ્દ આપ્યો હોય સ્ટાન્ઝાનો તો એને એક્સપ્લેન કરવાનું પણ તમને પૂછાઈ શકે. તો ગ્લોસરી પણ મહત્ત્વની છે, તેના ઉપર ધ્યાન આપજો. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ પોએમ. થેન્ક યુ સો મચ.